નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. આ ચેપ્ટરમાં આજના વિડિયો લેક્ચરમાં આપણે મુદ્દા નંબર 5 ની ચર્ચા કરીએ. છેલ્લે વિડિયો લેક્ચરમાં આપણે થિયરીની ચર્ચા કરી હતી. હવે વિસર્જનના ચેપ્ટરમાં વિસર્જન કરતી વખતે કેવી બાબતોને ધ્યાનમાં રાખવી અને એની હિસાબી ચોપડે કેવી અસર થાય તેની સમજૂતી મેળવીએ. છેલ્લે વિડિયો લેક્ચરમાં જે થિયરી સમજાવેલી હતી તે તમને આરે લખવાની કીધી હતી, પાકી કરવાની કીધી હતી. અને આજના વિડિયો લેક્ચરમાં આપણે જે હિસાબી ચોપડે નોંધ શીખીશું તેની પણ તમારે હોમવર્કમાં લખવાની છે અને પાકી કરવાની છે. કારણ કે જે આપણે આ હિસાબી નોંધ જોશું એના 2 દાખલા 3 ગુણમાં પૂછાય છે. બરાબર? એટલે તમને આમ નોંધ આવડવી જરૂરી છે. પણ કેવા સંજોગોમાં કેવી આમ નોંધ થાય તે બાબત અગત્યની છે. એટલે આ ચેપ્ટર ખાસ અગત્યનું છે, મહત્ત્વનું છે પરીક્ષાના દૃષ્ટિકોણથી. તો વિસર્જનની હિસાબી અસર મુદ્દા નંબર 5 ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો સાથે ટેક્સ્ટ બુક પણ રાખવી, પેન્સિલ બોલપેન પણ રાખવી કે જ્યાં ટીક કરવાનું કહીએ અહીંયા તમારે નોંધ કરી લેવી. ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં તેની મિલકતો વેચીને મળેલ આવકમાંથી દેવા ચૂકવાય છે. રકમ વધે તો મૂડી પરત થાય છે. ભાગીદારોની હિસાબી ચોપડા બંધ કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યવાહીના અમલ માટે નીચે પ્રમાણેની હિસાબી અસરો આપવામાં આવે છે. વિસર્જન સમયે પેઢીની મિલકતોનો નિકાલ થાય, વેચી દેવામાં આવે, એમાંથી જે આવક થાય એ પેઢીના દેવા ચૂકવવામાં આવે છે. દેવા ચૂકવાઈ ગયા પછી પણ જો રૂપિયા વધે, મૂડી વધે તો ભાગીદારો વચ્ચે વેચવામાં આવે છે. તો આ રીતે વિસર્જનની હિસાબી ચોપડે અસર આપવા માટે નીચે પ્રમાણેની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ. વિભાગ બીમાં પ્રશ્ન પૂછાય કે વિસર્જન સમયે હિસાબી ચોપડે કયા ખાતા ખોલવામાં આવે? તો એ મુદ્દો આપ્યો છે જરૂરી ખાતા ખોલવા. કયા ખાતા ખોલવામાં આવે? તો કે માલ મિલકત નિકાલ ખાતું, જેનું બીજું નામ છે સંપાદન ખાતું. નંબર 2 ભાગીદારોના લોન ખાતા, જો દાખલાની અંદર આપ્યા હોય તો. બરાબર? નંબર 3 ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતા. અને નંબર 4 રોકડ કે બેંક ખાતું. આ 4 ખાતા વિસર્જન સમયે પેઢીના ચોપડે ખોલવામાં આવે છે. ત્યાર પછી આપણે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ છેલ્લા વિડિયો લેક્ચરમાં જોયું હતું અને સમજ્યા હતા. 3 માર્કમાં પૂછાય. હવે ચોથા મુદ્દાની નીચે અગત્યની જે કાંઈ બાબતો છે એની આપણે હિસાબી ચોપડે આમ નોંધ સમજીએ. એમાં નંબર 1 આપ્યું કે અનામતો અને નહીં વહેંચેલ નફા નુકસાનની બાકી. આ બાબત તો આપણે 5મા ચેપ્ટરથી શીખીએ છીએ કે પેઢીના ચોપડે એકત્રિત થયેલ અનામત હોય, નફો હોય કે નુકસાન હોય એમાં ભાગીદારોનો ભાગ લાગે. એટલે ભાગીદાર વચ્ચે વેચી નફા નુકસાનના જૂના પ્રમાણમાં અને એનું ખાતું બંધ કરવું. બરાબર? સૌ પ્રથમ પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત અનામતો જેવી કે સામાન્ય અનામત હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય,
નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કાઉન્સમાં કીધું નફો હોય, ઉધાર બાકી એટલે કે ખોટ હોય, વગેરે રકમો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી, કારણ કે આ બધીય બાબતોમાં બધીય વિગતમાં ભાગીદારનો ભાગ લાગે છે, એટલે એને મૂડી ખાતે અથવા ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. જો મૂડી ખાતા અને ચાલુ ખાતા બેય હોય તો ચાલુ ખાતે લઈ જવી, ને માત્ર મૂડી ખાતા હોય તો મૂડી ખાતે લઈ જવી. પણ આ ચેપ્ટરમાં તમારે મોટા દાખલા પૂછાતા નથી, એટલે મોટા દાખલા ગણવાની જરૂર નથી. પણ જ્યાં ભાગીદારોના મૂડી ખાતા આવે ત્યાં મૂડી કે ચાલુ ખાતું તમારે લખવું. બરાબર. આ રકમો ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં તેમના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. આ ખાતાઓ મિલકતો કે દેવા નથી, પણ મૂડીનો ભાગ હોવાથી મૂડી ખાતે લઈ જવામાં આવે છે, જેની આમનોંધ નીચે પ્રમાણે થાય. એમાં પહેલો મુદ્દો આપ્યો કે અનામતો અને નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે નફો. જે વિગત પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપેલી હોય તે અનામતો અને નફા નુકસાન ખાતાની જમા બાકીના ખાતા બંધ કરી વિસર્જન સમયે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવાની આમ નોંધ. છેલ્લા 2 વર્ષમાં 3 માર્કમાં આમાંથી 3 મુદ્દા પૂછાય, જેની તમારે વિસર્જન સમયે આમ નોંધ લખવાની થાય છે. તો સામાન્ય અનામત ખાતે ઉધાર, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર એટલે કે નફાની જમા બાકી હોય, ખાતું બંધ કરો એટલે એનું ખાતું ઉધાર થાય, તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા. બાબત જે લખી છે કે અનામતો અને નહીં વહેંચેલ નફો ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં, અહીંયા જૂનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું, કારણ કે આવા સંજોગોની અંદર દાખલાની અંદર 2 પ્રમાણ આપ્યું હશે ભૂલ ખવડાવવા માટે, પણ તમારે અહીંયા જૂનું પ્રમાણ ધ્યાનમાં લેવું. નફા નુકસાનના પ્રમાણમાં તેમના મૂડી ખાતે જમા કર્યા તેના. બીજો મુદ્દો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ખોટ હોય તો ખોટની ઉધાર બાકી હોય, ખાતું બંધ કરો એટલે એ ખાતું જમા થાય. ખોટ ભાગીદારો વચ્ચે વેચવાથી ભાગીદારોની મૂડી ઘટે એટલે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થાય, તે નફા નુકસાન ખાતે જમા થશે. આ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર કર્યા તેના. બરાબર. 2 આમનોંધમાં ટીક કરજો. 2 આમનોંધ પાકી કરવાની છે. જેટલી આમનોંધ હું સમજાવું છું એ બધી આમનોંધ પાકી કરવાની. જે નોંધ પણ સમજાવું ત્યાં પણ તમે સ્ટાર કરતા જાજો, કારણ કે એ બાબત તમારા માટે અગત્યની થશે. નંબર 2, મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. કેવી મિલકતોના ખાતા વિસર્જન સમયે બંધ કરવામાં આવે? પાકા સરવૈયામાં આ બધી મિલકતો મિલકત લેણા બાજુ આપેલી હોય છે. બરાબર. મિલકતોની હંમેશા ઉધાર બાકી હોય છે. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ રોકડ કે બેંક ખાતા સિવાયની બધી મિલકતોમાં રોકડ કે બેંક ખાતું બંધ કરવામાં આવતું નથી. એનું તો ખાતું ખોલવામાં આવે છે. એ બંને સિવાયની જે કાંઈ મિલકતો છે તેના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. તમામ મિલકતોના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. મિલકતની ઉધાર બાકી હોય, ખાતું બંધ કરો એટલે એ ખાતું જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. બરાબર. સિક્વન્સમાં યાદ રાખજો એટલે યાદ રહી જશે. પણ આને 1-2 વખત વાંચવી પડશે, 1-2 વખત લખવી પડશે, તો
કાંઈ કરશો નહીં તો આ વસ્તુની ક્યાંય દવા મળતી નથી કે ભાઈ પી લઈએ એટલે આપણને આવડી જાય. ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. મિલકતોના ખાતા બંધ કરવા માટે તેમના ખાતે જમા કરવામાં આવે છે. દાખલા તરીકે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, રોકાણો, દેવાદારો, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લેણી મૂડી વગેરે તેની આમનોંધ નીચે પ્રમાણે થશે. હવે બધી મિલકતો છે એમાં અમુક કાયમી છે, અમુક સ્થિર છે, અમુક ચાલુ છે, પણ છે બધી મિલકતો. મિલકતોના ખાતા બંધ કરો એટલે જે તે મિલકતના ખાતા જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લખાય એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. તો એની આમ નોંધ જોઈએ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે જમા, તે પ્લાન્ટ યંત્રો ખાતે જમા, તે ફર્નિચર ખાતે જમા, તે રોકાણો ખાતે જમા, તે દેવાદારો ખાતે જમા, તે લેણી હુંડી ખાતે જમા, તે આના સિવાયની પણ જો કોઈ મિલકત હોય તો તે અન્ય મિલકતો ખાતે જમા. બાબત જે લખાય કે મિલકતોના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. પાકા સરવૈયામાં જે મિલકત આપેલી છે તે જ કિંમતે ખાતા બંધ કરીને તમે મામીની ખાતે લઈ જાઓ તો એ કિંમતને કહેવાય ચોપડે કિંમત. કેવી કિંમત? ચોપડે. નીચે નોંધ આપી છે. વિસર્જનની તારીખે પાકા સરવૈયામાં દર્શાવેલ રોકડ ખાતાની કે બેંક ખાતાની એટલે કે બેંક સિલક માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી. તેનું અલગ ખાતું ખોલી તે બાકી તેમાં દર્શાવવામાં આવે છે, કારણ કે રોકડ ખાતામાં તમામ મિલકતોના વેચાણની નોંધ અને જવાબદારીની ચૂકવણી દર્શાવવામાં આવે છે. છેલ્લે વધેલી રકમ ભાગીદારોના મૂડી ખાતે તબદીલ કરવામાં આવે એટલે કે છેલ્લે વધેલી રોકડ પણ ભાગીદારોને આપી દેવામાં આવે છે. એટલે રોકડ કે બેંક ખાતું બનાવવામાં આવતું નથી, કારણ કે પેઢીનું વિસર્જન થાય, મિલકતોનો નિકાલ થાય, દેવાની ચૂકવણી થાય, તો આ દેવાની ચૂકવણી અને મિલકતોની ઉપજ રોકડ કે બેંક ખાતામાં દર્શાવવામાં આવે છે. માટે રોકડ કે બેંક ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી. નોંધ આપી છે, અહીંયા સ્ટાર કરજો, એ મુદ્દો અગત્યનો છે. નંબર 3, જોગવાઈઓના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે કેવા કેવા જોગવાઈમાં ખાતાનો સમાવેશ થાય એ વસ્તુ તમારા માટે અગત્યની છે. તો જોગવાઈઓની બાકી જમા બાકી હોય છે. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ મિલકતોની સામે જોગવાઈઓના ખાતા બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. જોગવાઈઓના ખાતા બંધ કરવા માટે તેમના ખાતે એટલે કે જોગવાઈઓના ખાતા ઉધાર કરવામાં આવે. દાખલા તરીકે કેવી કેવી જોગવાઈઓ હોય તો કે ઘાલખાદ અનામત જોગવાઈ છે, ઘસારા ફંડ જોગવાઈ છે, દેવાદાર કે લેણી હુંડી પરના વટાવ અનામત. દેવાદાર વટાવ અનામતનું આપણે નામ સાંભળ્યું, પણ લેણી હુંડી પણ વટાવ અનામત હોય. આ બધાય પ્રકારની શું છે? જોગવાઈના ખાતા છે, જેની આમનો નીચે આપી છે. ઘાલખાદ અનામત ખાતે ઉધાર, ઘસારા ફંડ ખાતે ઉધાર, દેવાદાર કે લેણી હુંડી પરના વટાવ અનામત ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. જોગવાઈની હોય ઉધાર બાકી, જમા બાકી. ખાતા બંધ કરશો એટલે જોગવાઈના ખાતા ઉધાર થાય
અને આ જોગવાઈના ખાતા બંધ કરી તેની ચોપડે કિંમતે દર્શાવાય છે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. બાબત જે લખ્યું કે જોગવાઈઓના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. ત્રીજામાં બી મુદ્દો, દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. હવે દેવા હોય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જેની જમા બાકી હોય, ખાતા બંધ કરશો એટલે એના ખાતા ઉધાર થાય ને લખાશે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. ક્રોસ એન્ટ્રી આપવાની. મિલકતો ઉધાર બાજુ હોય, ખાતા બંધ કરશો એટલે લખાશે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. બરાબર. એમ દેવાની જમા બાકી હોય, ખાતા બંધ કરશો એટલે લખાશે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. પણ આમ નોંધમાં વિરુદ્ધ બાજુ તમારે દર્શાવવી. દેવાઓની બાકી જમા બાકી હોય છે. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ જવાબદારીઓના એટલે કે દેવાના ખાતા બંધ કરી તેની ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવે છે. દેવાના ખાતા બંધ કરવા માટે તેમના ખાતે ઉધાર કરવામાં આવે એટલે કે જે તે દેવાનું ખાતું શું થાય? ઉધાર. હવે કેવા કેવા ખાતાનો સમાવેશ દેવામાં થાય જે આપણને તો ખ્યાલ જ છે. દાખલા તરીકે લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ છે એ જવાબદારી છે, દેવું છે, અનામત નથી. કારીગર નફા ભાગ ભંડોળ, ચૂકવવાના બાકી ખર્ચા વગેરે. જે કંઈ નામ આપ્યા છે દેવાના એ બધાય દેવાના ખાતા ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતું જમા થશે. તો આમ નોંધ જોઈએ, લેણદારો ખાતે ઉધાર, દેવી હુંડી ખાતે ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, કારીગર નફા ભાગ ભંડોળ ખાતે ઉધાર, ચૂકવવાના બાકી ખર્ચા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બાબત જે લખી કે તમામ જવાબદારીઓના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. નીચે તમને નોંધ આપી છે જવાબદારી દેવાને લગતી, એ અગત્યની છે, જોજો ભૂલ ન થાય. હિસાબોની પતાવટ કરવાની હોવાથી ભાગીદારોના મૂડી ખાતા, ચાલુ ખાતા, ભાગીદારોની લોનના ખાતા માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતા નથી. તેના અલગ ખાતા ખોલી તે બાકીઓ તે ખાતામાં દર્શાવાય છે. વિસર્જનમાં છેલ્લે આ ખાતા બંધ કરવામાં આવે છે. છેલ્લે પણ આ નામની કોઈ પણ બાકીઓ મૂડી દેવા બાજુ આપેલી હોય તો એ જવાબદારીના ખાતા બંધ કરો તેની સાથે આની નોંધ કરવાની થતી નથી. નંબર 4, હવે અહીંથી અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો, આમાં જ ભૂલ થશે. મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે જે કાંઈ મિલકતોનો નિકાલ કરવાનો છે, હવે એ નિકાલ તો કેમ થાય? વેચાણ કરો ત્યારે. પણ આ મિલકતોનું જ્યારે વેચાણ થાય ત્યારે તે સંજોગોમાં કેવી આમ નોંધ થાય તે જોઈએ. એમાં નંબર A, મિલકતોનું વેચાણ કા રોકડેથી કા બેંક મારફતે કરવામાં આવશે. આ કિસ્સામાં મિલકતોનું ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવે છે. મિલકતોના વેચાણની ઉપજ મિલકત વેચતા ધંધાને ઉપજ થાય તો રોકડ કે બેંક મારફતે રૂપિયા મળે તો રોકડ આવે અથવા બેંક સિલક વધે તો રોકડ કે બેંક ખાતું શું કરવું? ઉધાર. અને મિલકતનો નિકાલ થાય છે એટલે એ મિલકત માલ મિલકત નિકાલ ખાતે શું કરવી? જમા. એટલે કે ઉપજ રોકડ કે બેંક ખાતે ઉધારી પેઢીના માલ મિલકત નિકાલ ખાતે શું થાય? જમા થાય. અહીંયા ક્યાંય તમારે મિલકતનું નામ જમા કરવામાં આવશે નહીં. ત્યાં માલ મિલકત નિકાલ ખાતું જમા થશે. બાબત જે જોઈએ,
મિલકતોનું વેચાણ માલ મિલકત નિકાલ ખાતે જમા કર્યું તેના. નંબર બી, જ્યારે ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે વિસર્જન સમયે પેઢીની મિલકત કોઈ ભાગીદાર લઈ જાય અને એનો નિકાલ થાય તે સંજોગોમાં કેવી આમ નોંધ થાય? તો ભાગીદાર મિલકત લઈ જાય ત્યારે ભાગીદારના મૂડી ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે શું થશે? જમા. તો જે ભાગીદાર મિલકત લઈ જતો હોય તે લેનાર બને અને ભાગીદારને પણ વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. તો લઈ જતો હોય તો લેનારનું મૂડી ખાતું ઉધાર થાય. એટલે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે મિલકત લઈ જાય છે એટલે આપોઆપ મિલકતનો નિકાલ થાય છે. એટલે માલ મિલકત નિકાલ ખાતું શું થશે? જમા. બાબત જે ભાગીદારે લીધેલ મિલકત તેના ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરી તેના. નીચે નોંધ આપી છે. બંને મુદ્દા અગત્યના છે. નોંધની જગ્યાએ સ્ટાર કરજો અને એ મુદ્દા ઉપર વધુ ધ્યાન રાખજો. નંબર 1, પેઢીના વિસર્જન સમયે દરેક દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોની ઉપજવા ધારેલ કિંમત અવશ્ય આપવી. દ્રશ્ય કે અદ્રશ્ય મિલકતની કોઈ પણ કિંમત ઉપજવા પાત્ર ન હોય તો તે અંગે દાખલામાં ખાસ ઉલ્લેખ કરવો. આ રકમની વાત કરવામાં આવી છે કે જે કંઈ મિલકતની તમને દ્રશ્ય હોય કે અદ્રશ્ય કિંમતની જે કિંમત ઉપજતી હોય તેની ચોપડે નોંધ જે તે કિંમતથી કરવી. બરાબર. નંબર 2, કોઈ ચોપડે નોંધાયેલ લેણદારને તેની લેણી રકમ સામે કોઈ ચોપડે નોંધાયેલ મિલકત આપવામાં આવે ત્યારે આવી મિલકત અને આવા લેણદારો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવેલી હોવાથી જે તે મિલકતની ગણેલી ઉપજ અને જે તે લેણદારની ચૂકવણી અંગે કોઈ નોંધ કરવાની રહેતી નથી. શું કહેવા માગે છે કે લેણદારોને ની બાકી જે તે તમે માલ મિલકત નિકાલ ખાતે બતાવી છે, પણ વિસર્જન સમયે એ લેણદારોને ચૂકવવા માટે તમે કોઈ મિલકત આપો તો એ મિલકતનો નિકાલ થાય છે અને લેણદારને રકમ આપોઆપ એની ચૂકવાઈ જાય છે. એટલે એની હિસાબી ચોપડે કોઈ નોંધ આપવાની થશે નહીં. ત્યાર પછી જોઈએ મુદ્દા નંબર સી. ચોપડે નહીં નોંધાયેલ મિલકતની ઉપજ મળે ત્યારે ચોપડે મિલકત લખેલી નથી પણ વિસર્જન સમયે એમાંથી કંઈક ઉપજ મળે અને ઉપજ મળે નથી મિલકત લખેલી છતાં પણ તો ધંધામાં રોકડ કે બેંક મારફતે રકમ આવશે. રોકડ આવે તો રોકડ ખાતું ઉધાર થાય. ચેક મારફતે જો રકમ આવે તો બેંક સિલક વધે તો બેંક ખાતું ઉધાર થાય અને નિકાલ કરવાનો છે એટલે તે માલ મિલકત નિકાલ ખાતું શું થશે? જમા. તો આવા સંજોગોમાં આમ નોંધ થશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બાબત જે લખાય કે ચોપડે નહીં નોંધાયેલ મિલકતના ઉપજ્યા તેના. કેટલા ઉપજ્યા એ તો તમે ઉધાર અને જમાના ખાનામાં લખશો. એટલે રકમ તમારે બાબત જેમાં લખવાની જરૂર છે નહીં. 5મો મુદ્દો, દેવા ચૂકવવામાં આવે ત્યારે. નંબર એ, જો મિલકતોનું વેચાણ કરવાથી રોકડ આવે તો દેવાની ચૂકવણી કરવાથી રોકડ જાય. એટલે આવા સંજોગોમાં માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે અને રોકડ કે બેંક ખાતું જમા થશે. 5મા મુદ્દામાં એ, રોકડેથી ચૂકવવામાં આવે ત્યારે દેવા. પેઢીના દેવા રોકડેથી ચૂકવવામાં આવે ત્યારે ચૂકવેલ રકમથી માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરવામાં આવશે અને રોકડ કે બેંક ખાતું શું કરવામાં આવશે? જમા. કારણ કે દેવાની ચોપડે કિંમત લખી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ પણ એનો નિકાલ થશે એટલે લખાશે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અને રોકડ જાય તો રોકડ કે બેંક ખાતું શું થશે?
જમા. તો એની આમ નોંધ છે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. બાબત જે લખી દેવાની ચૂકવણી કરી તેના. નંબર બી, કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવવાનું સ્વીકારે. પેઢીના જે કાંઈ દેવા છે, પેઢીની જે કાંઈ જવાબદારી છે, એ વિસર્જન સમયે કોઈ ભાગીદાર એમ કહે કે હું એ દેવા ચૂકવીશ, હું એ જવાબદારી ચૂકવીશ, તો જવાબદારીનો તો નિકાલ કરવાનો છે, જવાબદારી તો ચૂકવવાની છે. એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે, પણ એને ચૂકવશે કોણ? તો કે કોઈ ભાગીદાર. ભાગીદાર વ્યક્તિમાં આવે એટલે એનો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. તો ચૂકવણી પોતે કરશે એટલે ભાગીદાર આપનાર બને. આપનાર હોવાથી ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું શું થશે? જમા. પણ જે તમને નંબર આપ્યા છે એ નંબર તમારા માટે વ્યવહાર બનશે અને એના ઉપરથી નીચે તમે જે આમ નોંધ જોવો છો એ જવાબના સ્વરૂપમાં તમારે લખવાની થાય છે. તો બી મુદ્દામાં કોઈ ભાગીદાર દેવું ચૂકવે કે ચૂકવવાની જવાબદારી સ્વીકારે ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધારી જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું કરવું? જમા. તો નીચે એની આમ નોંધ આપી છે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદાર જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. બાબત જે લખ્યું છે, ભાગીદારે દેવાની ચૂકવણી કરી ચૂકવણી કરવાનું સ્વીકાર્યું તેના. નીચે નોંધ આપી નંબર 1, ચોપડે દર્શાવેલ કોઈ દેવાની ચૂકવણી અંગે કોઈ સૂચના ન હોય તો પણ પેઢીના વિસર્જન સમયે દેવા ચોપડે કિંમતે ચૂકવેલ છે તેમ સમજી આમ નોંધ કરવામાં આવશે. દેવા તો ફરજિયાત તમારે ચૂકવવા પડે જ, પછી તમને વ્યવહારની અંદર સૂચના આપી હોય તો પણ ભલે અને ન આપી હોય તો પણ ભલે. આપી હોય સૂચના તો તે પ્રમાણે ચૂકવવાના અને ચૂકવવા માટેની સૂચના આપી ન હોય તો જે ચોપડે કિંમતે લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાના બાકી ખર્ચા જે કિંમતે આપેલા હોય તે ચોપડે કિંમતે ફરજિયાત તમારે એની ચૂકવણી કરવી. બરાબર? એટલે આ મુદ્દો અગત્યનો છે, અહીંયા સ્ટાર કરજો. ત્યાર પછી મુદ્દા નંબર સી, ચોપડે નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે. નહીં નોંધાયેલ દેવું ચૂકવવામાં આવે ત્યારે તો એ પણ એક પ્રકારની જવાબદારી છે. એટલે જવાબદારી ચૂકવો એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે અને તે દેવાની ચૂકવણી રોકડ કે બેંક મારફતે કરશો એટલે રોકડ કે બેંક ખાતું જમા થશે. તો એની આમ નોંધ જોઈએ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. બાબત જે નહીં નોંધાયેલ જવાબદારી ચૂકવ્યા તેના. બરાબર? ત્યાર પછી મુદ્દા નંબર 6, ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. પેઢીનો વિસર્જન ખર્ચ જવાબદારી છે. આ જવાબદારીની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે અને ચૂકવણી રોકડ કે બેંક મારફતે થાય તો રોકડ કે બેંક ખાતું જમા થશે. જોઈએ, ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે. પેઢીના વિસર્જન ખર્ચની હિસાબી અસર નીચેના વિવિધ સંજોગો પ્રમાણે આપી શકાય. એમાં નંબર એ આપ્યો છે કે વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢીએ જ ભોગવવાનો હોય. પેઢી બંધ કરવા માટે જે કાંઈ ખર્ચ થાય એ પેઢી જ બંધ કરવામાં આવે છે એટલે એ ખર્ચ પેઢીએ જ ભોગવવો પડે. આવા સંજોગોમાં જવાબદારી કહેવાય વિસર્જન ખર્ચ, તે ચૂકવવી પડે. એટલે આની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય તે રોકડેથી ચૂકવો તો રોકડ જાય, ચેક મારફતે ચૂકવો તો બેંક સિલક ઘટે તો તે રોકડ કે બેંક ખાતું જમા થાય.
બાબત જે લખી છે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. ત્યાર પછી બી મુદ્દો આપ્યો, કોઈ ભાગીદાર જવાબદારી સ્વીકારે ત્યારે. હવે પેઢીનો વિસર્જન ખર્ચ હોય અને પેઢીનું વિસર્જન કરવાનું હોય ને કોઈ એક ભાગીદાર એવું સ્વીકારે કે આ જવાબદારી હું સ્વીકારું છું, પેઢીનું વિસર્જન હું કરાવી દઈશ ને એની પાછળનો જે કંઈ ખર્ચ આવે એ હું ચૂકવી દઈશ, તો આવા સંજોગોમાં હિસાબી ચોપડે નોંધ કઈ રીતની થાય તે જોઈએ. તો બી મુદ્દામાં પેલો એક મુદ્દો, જો વિસર્જન ખર્ચ કોઈ ભાગીદાર ભોગવવાનો હોય અને તે વિસર્જન ખર્ચની ચૂકવણી કરે ત્યારે પેઢીના ચોપડે તે અંગે કોઈ નોંધ કરવાની રહેતી નથી, કારણ કે એની તો આપોઆપ નિકાલ જ થઈ જાય છે. તો એટલા રૂપિયા તમે પેઢીએ ભાગીદારને આપવાના થતા નથી, એટલે એની હિસાબી ચોપડે કોઈ નોંધ થશે નહીં. પરંતુ આવી વિસર્જનની કાર્યવાહીની જવાબદારી સ્વીકારવા અંગે પેઢીએ જે તે ભાગીદારને તેના મહેનતાણાની રકમ ચૂકવવાની હોય ત્યારે આમનો નીચે પ્રમાણે થાય. હા, જો વિસર્જન કોઈ માણસ રાખી અને કરવામાં આવતું હોય તો એ માણસને તમારે વેતન ચૂકવવું પડે, મહેનતાણું ચૂકવવું પડે, રૂપિયા આપવા પડે. પણ ભાગીદાર જ જો એ વિસર્જનની કાર્યવાહી કરાવી દેતો હોય તો કોઈ એવી એક મહેનતાણાની રકમ નક્કી કરવામાં આવે, એ પેઢી છે એ ભાગીદારને ચૂકવી દે. તો આવા સંજોગોમાં હિસાબી ચોપડે કેવી નોંધ થાય તે જોઈએ. તો એ પણ એક પ્રકારની જવાબદારી છે. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે અને કોઈ ભાગીદાર એની જવાબદારી ચૂકવતો હોય તો જે તે ભાગીદારના મૂડી ખાતે જમા થશે. આ મુદ્દો ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં જે 3 વ્યવહાર પૂછાય એમાંથી એક વ્યવહાર આ મુદ્દાનો હોય છે. બાબત જે ભાગીદારને વિસર્જન કાર્યવાહી કરવા માટે મહેનતાણાની રકમ ચૂકવવાની થઈ તેના. નંબર 2, જે ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદારે કરેલ વિસર્જન ખર્ચની ચૂકવણી પેઢીએ કરેલ હોય તો તેની આમનો નીચે પ્રમાણે થશે. ખર્ચ ભાગીદારે ચૂકવવાનો હોય પણ હકીકતમાં ખર્ચ પેઢીએ કરેલ હોય તો ખર્ચની રકમ ભાગીદારને આપશે. એટલે ભાગીદારને આપશે તો પેઢીમાંથી ભાગીદાર લેનાર છે, લેનાર હોવાથી જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય અને પેઢીમાંથી રોકડ જાય અથવા બેંક સિલક ઘટે તો રોકડ કે બેંક ખાતું જમા થાય. એટલે એની આમ નોંધ આપી છે, જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. બાબત જે પેઢીએ વિસર્જન ખર્ચની ચૂકવણી ભાગીદાર વતી કરી તેના. ભાગીદાર વતી કરી છે, ભાગીદારે કરી નથી. 7મો મુદ્દો, ભાગીદારની લોન ચૂકવાય ત્યારે. લોન પણ એક પ્રકારની પેઢીની જવાબદારી છે. લોન ચૂકવો તો ભાગીદારને જે તે ભાગીદારની લોન ખાતું ઉધાર થાય અને રોકડ કે બેંક મારફતે રૂપિયા ચૂકવો તો રોકડ કે બેંક ખાતું જમા થશે. તો આવી સંજોગોમાં આમ નોંધ થશે, ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. બાબત જે ભાગીદારની લોન ચૂકવી તેના. એક વખત વાંચશો આ આમ નોંધ યાદ નહીં રહીએ, 2-3 વખત વાંચજો અને લખજો તો આનો ફાયદો તમને એક્ઝામની અંદર થશે. કારણ કે 6 ગુણના દાખલા પૂછાય ટૂંકા, પણ દાખલા એટલે કે આમ નોંધ પૂછાય અને ટૂંક નોંધ પૂછાય તો એ 6 માર્ક આપણા માટે અગત્યના છે. બાકી એક વિકલ્પ હોય અને 2 પ્રશ્ન ટૂંકા હોય. 8મો મુદ્દો,
માલ મિલકત નિકાલ ખાતાની બાકીની વહેંચણી. માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા તફાવત ઉધાર બાજુ આવે તો નફો કહેવાય અને માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા તફાવત જમા બાજુ આવે તો ખોટ કહેવાય. આ નફા અને ખોટમાં પણ ભાગીદારનો ભાગ લાગે એટલે ભાગીદાર વચ્ચે વહેંચવી. માલ મિલકત નિકાલ ખાતાની બાકી નફાના કે નુકસાનના સ્વરૂપે હોય છે. આ નફો કે નુકસાન ભાગીદારોના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચી તેમના ચાલુ ખાતે અથવા મૂડી ખાતે લઈ જવામાં આવે છે. નફો હોય તો મૂડી કે ચાલુ ખાતે જમા બાજુ લઈ જવો, ખોટ હોય તો ચાલુ કે મૂડી ખાતાની ઉધાર બાજુ લઈ જાવો, પણ જૂના પ્રમાણમાં. આગળ જે પ્રમાણે કંઈ નફા કે ખોટની વહેંચણી કરતા અહીંયા નામ આવશે માલ મિલકત નિકાલ ખાતાનું. બરાબર? જોઈએ, જો નફો હોય ત્યારે તો નફો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ તફાવત આવે એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા જમા થશે. બાબત જે લખી છે કે માલ મિલકત નિકાલ ખાતાના નફાની વહેંચણી ભાગીદારોના ચાલુ કે મૂડી ખાતે કરી તેના. નંબર 2, એનાથી વિરુદ્ધ નોંધ. ક્યારે નુકસાન કે ખોટ હોય ત્યારે. ખોટથી ભાગીદારોની મૂડી ઘટે એટલે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા ઉધાર થાય તે માલ મિલકત નિકાલ ખાતું જમા થાય. એવી જ રીતે ચાલુ ખાતાની બાકી ચાલુ ખાતા બંધ કરવામાં આવે ત્યારે એ પણ સરળ છે. ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરવામાં આવે ત્યારે વિસર્જન સમયે ભાગીદારોના ચાલુ ખાતા બંધ કરી મૂડી ખાતે લઈ જવામાં આવે. કારણ કે ચાલુ ખાતા અને મૂડી ખાતા બે બનાવેલા હોય તો ચાલુ ખાતાની બાકી છે એ પેઢી માટે લેણુંય થાય અને દેવુંય થાય. તો એની જે કંઈ પેઢીએ રકમ મૂડી ખાતે ચૂકવવાની થાય છે એટલે ચાલુ ખાતાની બાકી છે એ મૂડી ખાતે લઈ જવાની થાય છે. આ મુદ્દો બહુ અગત્યનો નથી, એક્ઝામની અંદર અત્યાર સુધીમાં ક્યારેય પૂછાયેલો નથી, પણ યાદ આવશે તમને કે 5મા ચેપ્ટરમાં જ્યારે ચાલુ ખાતા અને મૂડી ખાતા આપણે બનાવતા ઓલા નિવૃત્તિના સમયે તો ચાલુ ખાતાની બાકી છે આપણે મૂડી ખાતે લઈ જતા. તો નંબર 1, ચાલુ ખાતાની જમા બાકી હોય ત્યારે તો એની નોંધ ભાગીદારોના ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. જમા બાકીનો તફાવત ચાલુ ખાતાની ઉધાર બાજુ આવે એટલે એને લઈ જવો પડે મૂડી ખાતાની જમા બાજુ. એટલે તફાવત જે ખાતામાં આવે એ ચાલુ ખાતાની બાકી ઉધાર થાય અને જ્યાં લઈ જવાનો થાય તે ભાગીદારોના મૂડી ખાતા જમા થાય. બીજો મુદ્દો છે એ એનાથી વિરુદ્ધ થશે. ક્યારે કે જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય ત્યારે. ચાલુ ખાતાની ઉધાર બાકી એટલે પેઢીનું લેણું અને તફાવત આવે ચાલુ ખાતાની જમા બાજુ. આ પેઢીનું લેણું ભાગીદાર પાસેથી પેઢી રૂપિયા માગે એટલે ભાગીદારની મૂડી ઘટે એટલે લઈ જવાનું થાય મૂડી ખાતાની ઉધાર બાજુ. એટલે આમ નોંધમાં ભાગીદારના મૂડી ખાતા ઉધાર થાય અને તે ભાગીદારનું ચાલુ ખાતું જમા થાય. 10મો મુદ્દો કીધો છે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવામાં આવે ત્યારે મૂડી ખાતાની જમા બાકી પેઢીનું દેવું અને મૂડી ખાતાની ઉધાર બાકી પેઢીનું લેણું. પણ આ મૂડી ખાતા વિસર્જન સમયે તમારે રોકડ કે બેંક મારફતે ચૂકવણી કરવામાં આવે છે. તો એમાં જોઈએ નંબર 1, કોઈ ભાગીદારની આખરની ઉધાર બાકી હોય અને તે પેટે જરૂરી રકમ લાવે ત્યારે. ઉધાર બાકી એટલે શું ખ્યાલ છે? મૂડી ખાતાનો સરવાળો ઉધાર બાજુનો વધુ થાય અને તફાવત જમા બાજુ આવે
તો વિસર્જન સમયે તફાવત જમા બાજુ આવે તો એનો મતલબ એમ થયો કે પેઢીમાં ભાગીદાર એટલા રૂપિયા રોકડ સ્વરૂપે લાવે, તો રોકડ આવે અથવા બેંક મારફતે લઈ આવે તો બેંક શિલક વધે. તો આવા સંજોગોમાં આમ નોંધ થાય રોકડ કે બેંક ખાતે ઉધાર તે કોણ લઈ આવશે? તો કે ભાગીદાર. કેવી રીતે લઈ આવશે? તો કે મૂડી ખાતા મારફતે. તો તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. આ ચેપ્ટરની એક ખાસિયત છે, પાકું સરવૈયું તો અહીંયા બનાવવાનું થતું નથી, છેલ્લે રોકડ ખાતું બનાવવાનું થાય. પણ જ્યારે મિલકતોનું વેચાણ કરો, દેવાની ચૂકવણી કરો, લોનની ચૂકવણી કરો, ભાગીદારોને રોકડ મારફતે રકમ ચૂકવો, તો છેલ્લે રોકડ ખાતું છે એ સરભર થઈ જાય છે. શું થઈ જાય છે? સરભર. એક પણ રૂપિયો વિસર્જન સમયે પેઢીમાં વધવો ના જોઈએ અને કોઈને ચૂકવવાનો બાકી રહેવો જોઈએ નહીં. બાબત જે લખી છે, ભાગીદાર તેના મૂડી ખાતે ઉધાર બાકીની રકમ રોકડમાં લાવ્યા તેના. હવે આનાથી વિરુદ્ધ છેલ્લી નોંધ, ભાગીદારના મૂડી ખાતાની આખરની જમા બાકી હોય અને તે રકમ તેને પેઢીમાંથી ચૂકવવામાં આવે. પેઢી ચૂકવે તો ભાગીદાર લેનાર થાય અને લેનાર હોવાથી ભાગીદારનું મૂડી ખાતું ઉધાર થાય અને પેઢી ચૂકવે તો રોકડ જાય અથવા ચેક મારફતે ચૂકવે તો બેંક શિલક ઘટે. તો આવા સંજોગોમાં આમ નોંધ થશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. જમા બાકીનો મતલબ શું થયો? તો કે મૂડી ખાતામાં જે તે ભાગીદારની જમા બાજુનો સરવાળો વધુ હોય અને તફાવત મૂડી ખાતાની ઉધાર બાજુ આવે, આ તફાવતની રકમને મૂડી ખાતાની જમા બાકી કહેવાય. મૂડી છે એ ભાગીદારનું લેણું છે પણ પેઢીનું દેવું છે. કારણ કે દાખલો, હિસાબ તમે પેઢીના ચોપડે રાખો છો, એટલે પેઢીની અંદર ભાગીદારે રોકાણ કર્યું છે એ પેઢીએ પાછું આપવું પડે, એટલે એ મૂડી છે એ પેઢી માટે દેવું છે. નીચે નોંધ કરી કે ભાગીદારી પેઢીના વિસર્જનની ઉપર પ્રમાણેની હિસાબી અસરો આપ્યા પછી બધા જ ખાતા બંધ થશે. આમ નોંધ આવડશે તો પછી ખાતા બંધ થશે, પણ મોટા દાખલા પૂછાતા નથી, એટલે એનો મતલબ એમ નથી થતો કે આપણે ખાતા બંધ કરવાની આમ નોંધ પાકી કરવી નથી, કારણ કે આ જ વસ્તુ તમારી એક્ઝામની અંદર આવવાની છે. તો આજના વિડીયો લેક્ચરમાં જેટલી આમ નોંધ આપણે સમજ્યા એ ફરી એક વખત લખવી અને સાથે સાથે પાકી કરવી. બરાબર? અસ્તુ.